નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। ગુજરાત સરકારનો નારો છે સૌ ભણે ને સૌ આગળ વધે। વિદ્યાર્થીને ભણવું તો છે, પણ ભણવા માટે રૂમ તો જોઈએ ને, શિક્ષણ માટે શિક્ષકો તો જોઈએ ને। તો આજે આપણે આવ્યા છીએ ગામની અંદર। હવે તમે જોઈ શકો છો પીપળગોટા ગામના સ્કૂલની આ સુવિધા એક જ રૂમ છે, માત્ર એક રૂમ। અહીંયા અંદર આવો, આપણે જો સુવિધાઓ જોઈએ અહીંની। આ ટ્રાઇબલ એરિયામાં આવેલું આ પીપળગોટા જે ગામ છે, આ ગામમાં માત્ર એક જ ઓરડો। આ ઓરડાની અંદર ઓફિસ જોવો, આ ઓરડાની અંદર વિદ્યાર્થીને બેસવાનું। 1 થી 5 બે શિક્ષકો છે, 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓના અહીંયા ક્લાસો છે। બે જ શિક્ષકો, એ જ આચાર્ય, વહીવટી કામ પણ બધું એમને જ કરવાનું। અને અહીંના ટ્રાઇબલ એરિયા હોવાથી લોકો મજૂરી કામ માટે દૂર દૂર જતા હોય, મોટી તેમના સંતાનોની એમને ચિંતા છે। પણ અહીંયા તમે જોવો આ રૂમના ઓરડા, અહીંયા આ તમે જોવો બધા તિરાડો પડી ગઈ છે। આ પતરાની અંદર આ બાળકો અભ્યાસ કરે છે। અહીંયા 1 થી 5 સુધીના ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, માત્ર 2 શિક્ષકો છે। તો અહીંયા ગામના જે ભાઈ છે એમને પૂછીએ કે આ શિક્ષણ માટે તમારા ગામની સુવિધા, શું નામ આપનું? વાકલા બકુલભાઈ બચુભાઈ। આ ગામમાં સ્કૂલ છે, કેટલા સમયથી છે? આ 1979 માં બની હતી આ સ્કૂલ, અને અહીંયા 1979 થી આ સ્કૂલ બની પછી ઓરડાઓ માટે અમે વારંવાર જિલ્લા પંચાયતમાં ગ્રામ પંચાયતના ઠરાવથી રજૂઆત કરેલી છે, પણ અમને આજ દિન સુધી કોઈ ઓરડા મળેલા નથી। અમારા અહીંયાના 100% આદિવાસી એરિયા છે, અને એ એરિયા 100% સૌરાષ્ટ્રમાં 80% માણસો રહે છે। તો અમારા બાળકોને ખરેખર શિક્ષણ મેળવવું હોય તો અહીંયા અમે હોસ્ટેલની માંગણી કરી રહ્યા છે, પણ હોસ્ટેલ અમે 7 વર્ષથી માંગીએ છીએ, પણ અમારું કોઈ સાંભળતું નથી। અહીંયા એટલે કે એક બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાક્ષરતાનો દર ઓછો થાય એને માટે મહેનત કરે છે, શિક્ષણ માટે કરોડો રૂપિયા ખર્ચે છે, ડિજિટાઇઝેશન કરવા માટેની તૈયારીઓ કરે છે। અહીંયા નથી નેટની સુવિધા, પાવરના ઠેકાણા નથી, શિક્ષકો બેજ છે, ઓરડાની વ્યવસ્થા નથી, અને કેટલાય સમયથી જે હોસ્ટેલ માટેની માંગણી કરે છે એ માંગણી પણ નથી। તો અહીંયા મધ્યાહન ભોજનની કઈ વ્યવસ્થા છે કે? મધ્યાહન ભોજનની વ્યવસ્થા છે। ઓકે, બાળકો કુલ અહીંયા 2 શિક્ષકો છે, એમના આચાર્યને પણ મળી। અને બીજી કઈ તમારી અહીંયા માંગ છે સરકાર પાસેથી કે આ શાળા માટે શું શું વ્યવસ્થા હોવી જોઈએ? સરકાર પાસેથી એ માંગ છે અમારી, સૌપ્રથમ તમારો રસ્તો, કે અમારી પેઢીઓ વીતી ગઈ પણ અમારો કોઈ રસ્તો નથી। પછી શિક્ષણ માટે અમારી પેઢીઓ, અમારે બાપ દાદા 7 પેઢી અમારી જતી રહી, પણ કોઈ શિક્ષણ, બધા અંગઠો સાફ છે। એટલે સૌપ્રથમ અમને હોસ્ટેલ મળે। અમારા 100% ગરીબ આદિવાસીઓ છે અને સૌરાષ્ટ્રમાં ગુજરાન કરી રહ્યા છે, એટલે હોસ્ટેલ અહીંયા ખાસ કેસમાં જો મળે તો અમારા આવતી પેઢી ભણે એવું અમને લાગે। એટલે કે અભ્યાસનો દર ઓછો છે, ભણેલા લોકો નથી, એટલે બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડે છે, લોકો મજૂરી માટે સ્થળાંતર કરવું પડે છે। અને આ વિસ્તારને જો અહીંથી સ્થળાંતર ન કરવું પડે એના માટે એક જ વ્યવસ્થા છે, અહીંયા શિક્ષણનું દર વધે, શિક્ષણનો ગ્રોથ ઊંચો લઈ જવા માટે શાળાની જરૂર છે, અને શાળાના ઓરડા બને, અહીંયા હોસ્ટેલ બને, સારા શિક્ષકો આવે, ઇન્ટરનેટની સુવિધાઓ આવે, તો જ અહીંનું જે બાળક છે એ બાળક ભણી ગણીને આગળ જઈ શકે। આપણે ખાલી કહીએ છીએ કે આદિવાસીના ઉત્થાનને માટે સરકાર પ્રયત્ન કરે છે, આપણે જોઈ રહ્યા છીએ આદિવાસી વિસ્તારની અંદર 5 ધોરણ એક જ ક્લાસમાં, ને આચાર્યની ઓફિસ પણ એ જ છે। તો શિક્ષણ આમાં ક્યાં આગળ ગયું? હવે આપણે અહીંના આચાર્યને જ મળીએ। આપણી વચ્ચે આપણા અહીંના આચાર્યશ્રી ઉપસ્થિત છે। પીપળગોટા પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક ઠાકોર ભૂપેન્દ્રસિંહ પ્રતાપસિંહ, મુખ્ય શિક્ષક। આ પીપળગોટા પ્રાથમિક શાળામાં બાળકો 33 છે રજીસ્ટર સંખ્યા, 2 શિક્ષકો છે, એક જ વર્ગ છે। આવવા જવા માટે ઘણી બધી નીચે રીચ રતનમાં રીચ અભયારણ્યમાં નીચેથી ગંજેરાથી ઉપર આવતા ઘણી બધી તકલીફો બી પડે છે। આવતો રસ્તામાં કોઈ જંગલી પ્રાણી બી મળે છે, પણ અમે સમયસર આવીએ છીએ। એટલે અહીંયા જે કુલ અત્યારે બાળકો કેટલા છે? 33 બાળકો, 1 થી 5 ના, 3 બાળકો બાલવાટિકા, કુલ 36 બાળકો એક જ ક્લાસમાં? આ એક જ ક્લાસમાં 2 ટીચર છે અને 2 ટીચર। એમાં પણ તમારે બીઓલો ની કામગીરી કઈ આવે? હા, મારે બીઓલો ઓર્ડર હતો, પણ હવે ઓર્ડર કેન્સલ થયો છે, પણ મારા આસિસ્ટન્ટને પાછો બીઓલો નો આપ્યો છે। અને બીજું કે સરકારે જે 2027માં વસ્તી ગણતરી માટે બંને ટીચરનો ઓર્ડર કર્યા છે, વસ્તી ગણતરી માટે બંને, તો વસ્તી ગણતરી માટે બંને ટીચર શાળા કોણ સંભાળશે? એટલે વિચાર કરો કે જે ગામની અંદર સ્કૂલ છે, એક જ ઓરડો છે, 2 ટીચર છે, બીએલઓ ની કામગીરી છે, અને બંને ટીચરનો વસ્તી ગણતરી માટેનો ઓર્ડર છે।
ખરેખર નથી લાગતું કે શિક્ષણની ઘોર ખોદવા માટે જઈ રહ્યા છીએ? નથી લાગતું કે આ વનવાસી વિસ્તારની સાથે અન્યાય થઈ રહ્યો છે? નથી લાગતું કે સાક્ષરતાના નામે ખોટે ખોટી વાતો જ થઈ રહી છે? તો અહીંના વિસ્તારના લોકોની એક માંગ છે, અહીંયા હોસ્ટેલ બને, અહીંયા સ્કૂલ માટેના ઓરડા બને, તો જે લોકો રોજીરોટી માટે મજૂરી માટે સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા છે એ આ દાહોદ જિલ્લાના એ લોકો અહીંયા પોતાના બાળકોને રાખી શકે. સર, શું કહેવા માંગુ છો? જો હોસ્ટેલની સગવડ થાય સાહેબ, તો જે અહીંના જે એમના મા બાપ મજૂરી કાઠિયાવાડ જાય ને બાળકોને લઈ અહીં મૂકીને જાય તો એમાં લખતા વાંચતા તો થાય, નોકરી તો ના મળે, આપણે એવું કહીએ છીએ. અને ઘણા બાળકો ટેલેન્ટ ભાઈ છે, ના મળે એવું નથી, એમના કિસ્મત તો મળે, પણ એમનું પાયાનું શિક્ષણ ના મળે તો પછી બાળક ક્યાંથી આગળ આવવાનું છે? આ ગામમાં સ્કૂલ વિશે તમે શું કહેશો? સર, આ ગામની સ્કૂલ વિશે હું એટલું જ કહેવા માંગુ છું કે અમારા ગામની આ જે તે સ્કૂલો છે એના કંઈક ઓરડા સારા બને અને પાણીની વ્યવસ્થા થાય અને કોઈ જાજરૂ બાથરૂમની વ્યવસ્થા હોય અને બાળકોને રહેવા માટેની અહીંયા જો મોટી મેન પ્રોબ્લેમ રહેવા માટેનું અહીંના લોકો મજૂરી કરે છે, તો આ 3 ગામની અંદર લોકો અભણ હોવાથી બહાર ગામ એમના બાળકોને મજૂરી કરવા લઈને જતા રહે છે અને 5, 6, 7 મહિના પછી એ પાછા આવે અને મોટે ભાગે ગરીબ વર્ગ હોવાથી આ લોકો મહુડા કે ડોળ એવું તેવું વીણીને બાળકોને ભણાવવા માંગતા હોય. હું એક માં તરીકે એટલું જ કહેવા માંગુ છું કે અમારા બાળકો ભણી ગણીને આગળ વધે અને કઈક દેશ વિશે જાણે એવું કઈક સરકાર જો અમારી સાથે જોડાઈ અને અમારા બાળકોને આગળ વધારવા માંગતી હોય તો સરકારને હું એટલું કહું કે એ પણ અમારા બાળકોની અમે માં છે ને સરકાર પણ જો માં બની જતી હોય તો અમારો કઈક આ પ્રશ્ન સોલ્વ થઈ જાય એવું અમને લાગી રહ્યું છે. તમારું નામ શું છે બેન? મારું નામ વાકવા સવિતાબેન બકુલભાઈ, ગામ કયું? ગામ પીપરગોટા. એટલે બાળકને પાયાનું શિક્ષણ જ નથી મળતું. જો શિક્ષણ જ નહીં હોય તો બાળક કઈ ભણી ગણીને આગળ આવવાનું નથી. એટલે લોકોની માંગ છે સરકારની પાસે કે વહેલી તકે આ વિસ્તારમાં સ્કૂલના ઓરડા અને એક હોસ્ટેલ મંજૂર થાય તો સૌ ભણે અને સૌ આગળ વધે. ગોપાલ ભેસાણિયા, સહજ ન્યૂઝ.